દિશા મોડાસા હાઈસ્કૂલ. નમસ્કાર. છેલ્લે આપણે દ્રઢ પદાર્થના સંદર્ભમાં દ્રવ્યમાન કેન્દ્રની સમજ મેળવી ગયા. તેમાં દ્રવ્યમાન કેન્દ્રને એક પરિમાણ, દ્વિપરિમાણ અને ત્રિપરિમાણમાં તેની ચર્ચા કરી ચૂક્યા. અને ત્રિપરિમાણમાં દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સદિશ RCM સદિશ તેનું સૂત્ર આપણે નોંધ્યું. RCM સદિશ બરાબર m1r1 સદિશ પ્લસ m2r2 સદિશ પ્લસ ડેશ 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 પ્લસ mnrn સદિશ અપોન m1 પ્લસ m2 પ્લસ ડેશ 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 mn. તેને અનુરૂપ કોઈક ઘન પદાર્થ અથવા દ્રઢ પદાર્થ તેનું દ્રવ્યમાન કેન્દ્ર મેળવવાની સૈદ્ધાંતિક રીત તેની ચર્ચા પણ આપણે કરી ચૂક્યા. અને તેના માટે ઘન પદાર્થનું સૂક્ષ્મ ખંડોમાં વિભાજન કરી દળખંડ લીધો અને તેવા દળખંડને અનુરૂપ સતત વિતરણ હોવાના કારણે સંકલન કરી અને આપણે RCM સદિશ તેનું સૂત્ર તૈયાર કર્યું. 1/m સંકલન r સદિશ dm, જે r સદિશ એટલે જ xi કેપ પ્લસ yj કેપ પ્લસ zk કેપ. તેનાથી આગળ વધીએ તો તેમાં દ્રઢ પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રના સંદર્ભમાં આપણે વાત કરવી છે સંમિત પદાર્થ. તો સંમિત પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર, સંમિત પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર. તો સૌપ્રથમ આપણે વાત કરીએ સંમિત એટલે કે નિયમિત. જે પદાર્થનો આકાર નિયમિત હોય તથા તેમાં દળનું વિતરણ પણ સમાન રીતે થયેલું હોય તેવા પદાર્થને આપણે અહીં સંમિત પદાર્થ તરીકે લઈશું. તો કોઈ ત્રિકોણાકાર તકતી લઈએ, વર્તુળાકાર રૂપિયાના સિક્કા જેવી કોઈ પણ રચના લઈએ, ગોળો લઈએ, ચોરસ લઈએ, તો આવા આ પદાર્થો આકારમાં સંમિત છે અને સાથે સાથે તેમાં દળ જો સમાન રીતે વિતરિત થયેલો હોય તો તેવા પદાર્થો તેને સંમિત પદાર્થો તરીકે લઈશું. આવા સંમિત પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રની વાત આપણે કરવી છે તો તેના માટે કોઈક નળાકાર સળિયો લઈ લઈએ. તો નળાકાર સળિયો તેનું દ્રવ્યમાન કેન્દ્ર આપણે મેળવવું હોય તો તેના મધ્ય બિંદુને ઉગમ બિંદુ તરીકે લઈ અને તેવા સળિયાની બંને તરફ સૂક્ષ્મ ખંડોમાં તેનું વિભાજન કરીશું. dm 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 જેવા સૂક્ષ્મ ખંડ બંને તરફ લઈ લઈએ તો બંને તરફ એ સૂક્ષ્મ ખંડની સંખ્યા સમાન મળે તથા એ x અંતરે આવેલા સૂક્ષ્મ ખંડને અનુરૂપ તેની વિરુદ્ધ દિશામાં -x અંતરે તેવો જ દળખંડ આપણને મળે અને તેના કારણે એ બંનેનું દ્રવ્યમાન કેન્દ્ર તેમનું મધ્ય બિંદુ એટલે ઉગમ બિંદુ બને. આ પ્રમાણે આવા કોઈ પણ સંમિત પદાર્થ માટે આપણે જો દ્રવ્યમાન કેન્દ્ર મેળવીએ તો તે દ્રવ્યમાન કેન્દ્રએ તેનું ભૌમિતિક કેન્દ્ર મળે છે. સંમિત પદાર્થ માટે દ્રવ્યમાન કેન્દ્ર એ તેનું ભૌમિતિક કેન્દ્ર છે. ભૌમિતિક કેન્દ્ર એટલે ભૂમિતિમાં આપણે જે કેન્દ્ર લઈએ છીએ તે કેન્દ્ર. તો કોઈ પણ પદાર્થને આપણે ધ્યાનમાં લઈએ જેમ કે વર્તુળાકાર તકતી. તો આ વર્તુળાકાર તકતીનું ભૌમિતિક કેન્દ્ર તેના ફરીથી સમાન અંતરે આવેલું બિંદુ છે. તો આ O બિંદુ તેનું ભૌમિતિક કેન્દ્ર અને જો આ તકતી સંમિત હોય તો તે જ તેનું દ્રવ્યમાન કેન્દ્ર બને. તે જ પ્રકારે કોઈક સમબાજુ ત્રિકોણાકાર તકતી લઈએ તો તેવી તકતી માટે તેની ત્રણેય મધ્યગાનો સંગમ બિંદુ એટલે જ તેનું મધ્ય કેન્દ્ર એ ભૌમિતિક કેન્દ્ર છે
અને તે જ તેનું દ્રવ્યમાન કેન્દ્ર બને. એ જ પ્રકારે જો આપણે ચોરસ તક્તી લઈએ તો ચોરસ તક્તી માટે પણ તેના વિકર્ણોનું છેદબિંદુ એ તેનું ભૌમિતિક કેન્દ્ર છે અને તે જ તેના માટે દ્રવ્યમાન કેન્દ્ર બને. તો આમ વિવિધ પદાર્થો પોલો કે નક્કર નળાકાર, પોલો કે નક્કર ગોળો, શંકુ આવા વિવિધ પદાર્થો કે જે સમમિત છે, આકાર સમાન, આકાર નિયમિત અને દળનું વિતરણ સમાન, તો તેવા સમમિત પદાર્થોમાં આપણે ધ્યાનમાં લઈશું ભૌમિતિક કેન્દ્ર એ જ તેનું દ્રવ્યમાન કેન્દ્ર બને છે. એટલે બંને કેન્દ્રો એક જ થશે. તો આ થઈ ચર્ચા સમમિત પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર. બીજી બાબત, કોઈ પણ ઘન પદાર્થ, દ્રઢ પદાર્થ લઈએ તો તેને એક દ્રવ્યમાન કેન્દ્ર મળે. તો એ દ્રવ્યમાન કેન્દ્ર તેના દ્રવ્યની અંદર કાં તો દ્રવ્યની બહાર હોઈ શકે છે. જેમ કે જો નક્કર ગોળો લઈએ તો નક્કર ગોળાનું દ્રવ્યમાન કેન્દ્ર નક્કર ગોળાના દ્રવ્યની, લોખંડનો ગોળો હોય તો લોખંડમાં જ, એટલે દ્રવ્યની અંદર છે. જ્યારે પોલો ગોળો લઈએ તો પોલા ગોળાનું દ્રવ્યમાન કેન્દ્ર તેના દ્રવ્યની બહાર છે. ગોળાની અંદર પણ દ્રવ્ય માત્ર તેના પૃષ્ઠ પર જ છે, અંદર હવા છે, એટલે દ્રવ્યની બહાર થશે. આમ વિવિધ પદાર્થો, પોલો નળાકાર લઈએ તો દ્રવ્યની બહાર અને નક્કર નળાકાર લઈએ તો દ્રવ્યની અંદર. આમ જુદા જુદા પદાર્થો માટે દ્રવ્યમાન કેન્દ્ર દ્રવ્યની અંદર કાં તો દ્રવ્યની બહાર મળી શકે છે. તો આ દ્રવ્યમાન કેન્દ્રની ચર્ચા થઈ. ઉદાહરણ 7.1, એક સમભુજ ત્રિકોણના શિરોબિંદુ પર રહેલ 3 કણોના બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર શોધો. આ કણોના દ્રવ્યમાન અનુક્રમે 100 ગ્રામ, 150 ગ્રામ અને 200 ગ્રામ છે. સમભુજ ત્રિકોણની દરેક બાજુ 0.5 મીટર લાંબી છે. તો અહીં આપણને સમભુજ ત્રિકોણ તેની વાત કરી છે. ત્રિકોણ એટલે સમતલીય આકૃતિ થાય, તેને આપણે ધારો કે xy સમતલમાં દર્શાવીએ તો આ છે આપણી x અક્ષ, y અક્ષ અને બંને અક્ષનું છેદબિંદુ એટલે ઉગમ બિંદુ O. અહીં એ ત્રિકોણાકાર સ્થિતિ તેને આપણે આકૃતિ દ્વારા રજૂ કરીએ તો આ છે આપણો સમભુજ ત્રિકોણ. ત્રિકોણના શિરોબિંદુને OAB વડે દર્શાવીએ. વળી યાદચ્છિક રીતે 100 ગ્રામ દળ તેને O બિંદુ આગળ એટલે m1 બરાબર 100 ગ્રામ, 150 ગ્રામ દળ m2 બરાબર 150 ગ્રામ જે A બિંદુ પર અને m3 બરાબર 200 ગ્રામ ને B બિંદુ પર ગોઠવી દઈએ. આપણા આ કિસ્સામાં OA બરાબર OB બરાબર AB બરાબર 0.5 મીટર આપેલા છે. તો આવી આપણી અનુરૂપ સ્થિતિમાં આપણે આ તંત્ર 3 કણોનું આ જે તંત્ર રચાયું તેના દ્રવ્યમાન કેન્દ્રના યામ શોધવા છે. તો આવા આ દ્વિપરિમાણિક સમતલીય ત્રિકોણાકાર તંત્ર માટે દ્રવ્યમાન કેન્દ્રના યામ xcm અને ycm આપણે મેળવવા છે. તો સૌપ્રથમ આપેલી સ્થિતિ પ્રમાણે તે દરેક કણના સ્થાનયામ x1 y1, x2 y2 અને x3 y3 તેની આપણે નોંધ કરવી છે. ધારો કે 3 કણોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે xy સમતલમાં ગોઠવેલા છે.
તો આ પ્રમાણે આપણે એને ગોઠવી દીધા. તેના સ્થાનિયાંક લખવા છે આકૃતિ મુજબ m1 બરાબર 100 ગ્રામ દળના કણના સ્થાનિયાંક. તો ઉગમ બિંદુ પર તેને મૂક્યો છે માટે તેના સ્થાનિયાંક 0 0 થાય. m2 બરાબર 150 ગ્રામ દળના કણના સ્થાનિયાંક બરાબર m2 દળનો કણ x અક્ષ પર મૂક્યો છે તેથી તેનો xયાંક OA જેટલો એટલે 0.5 મીટર અને yયાંક x અક્ષ પર હોવાથી yયાંક 0 થશે. તથા m3 બરાબર 200 ગ્રામ દળના કણના સ્થાનિયાંક. તો આ કણ માટે સ્થાનિયાંક મેળવવા માટે સમબાજુ ત્રિકોણ હોવાથી તેના બધા જ ખૂણા 60 ડિગ્રીના થાય તેથી તેનું સદિશનું સમતલમાં વિભાજન લઈ અને x અને y યામ લખી શકાય. આ તેનો સ્થાન સદિશ r હોય તો x ઘટક એટલે r cos 60. આને આપણે OB કહીશું એટલે OB cos 60 એ x યામ થશે અને એ જ પ્રકારે OB sin 60 તેનો y યામ થશે. પણ OB એટલે 0.5 અને cos 60 1/2 માટે 0.5 ગુણ્યા 1/2 અને OB 0.5 અને sin 60 √3/2. તો સાદુરૂપ આપતા પરિણામ થાય 0.25 √3 મીટર. તો આમ આ ત્રણેય કણોની આકૃતિ મુજબ ગોઠવણી લેતા તેના સ્થાનિયાંક x1 y1 x2 y2 અને x3 y3 આપણને મળે. તો તેના પરથી આપણે તેના દ્રવ્યમાન કેન્દ્રનો x અને y યામ મેળવી શકીએ છીએ. તેથી ત્રણ કણોના તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો xm જેને આપણે xcm વડે દર્શાવીશું તો સૂત્ર મુજબ m1x1 m2x2 m3x3 upon m1 m2 m3. m1 100 ગ્રામ અને x1 0, m2 150 ગ્રામ અને x2 0.5, m3 200 ગ્રામ અને x3 0.25. છેદમાં કણોના તંત્રનું કુલ દળ 100 150 200. તો તેનો જવાબ થાય 450. અંશમાં 0 150 ગુણ્યા 0.5 એટલે 75, 200 ગુણ્યા 0.25 એટલે 50, 50 75 125. તેનું સાદુરૂપ આપવા માટે આપણે ધ્યાનમાં લઈએ 125 એટલે 25 ગુણ્યા 5 એટલે 125 અને અહીં 18 ગુણ્યા 25 એટલે 450. માટે જવાબ થાય 5/18 મીટર xcm તૈયાર થશે. આ જ પ્રમાણે ycm તથા દ્રવ્યમાન કેન્દ્રનો ycm
બરાબર m1y1 પ્લસ m2y2 પ્લસ m3y3 upon m1 પ્લસ m2 પ્લસ m3 m1 100 y1 0 m2 150 y2 0 m3 200 અને y3 0.25√3 છેદમાં 100 વત્તા 150 વત્તા 200 0 0 અને આ 50√3 છેદમાં 450 એટલે અહીં 9√3 હોવાથી અહીં 9 એટલે 3 ગુણ્યા √3 ગુણ્યા √3 લઈએ તો 1/3√3 મીટર YCM થશે. તેથી ત્રણ કણોના તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના યામ 5/18 1/3√3 મીટર થાય. તો આ પ્રમાણે આપણે વિવિધ કણોના તંત્ર માટે દ્રવ્યમાન કેન્દ્રના યામ મેળવી શકીએ છીએ. ઉદાહરણ 7.2 ત્રિકોણાકાર તક્તી લેમિનાનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો. તો ત્રિકોણ આકારની તક્તી છે આપણી અને તેનું દ્રવ્યમાન કેન્દ્ર આપણે મેળવવું છે. તો તેના માટે કોઈ ત્રિકોણાકાર તક્તીની આકૃતિને રજૂ કરીએ. તો આ છે ત્રિકોણાકાર તક્તી. અહીં તક્તી સમબાજુ ત્રિકોણ હોય અથવા ન પણ હોય તેવી કોઈ જરૂરિયાત નથી. તો આવી આ ત્રિકોણાકાર તક્તી માટે આપણે દ્રવ્યમાન કેન્દ્ર મેળવવું છે. તક્તીને A B C નામ આપી દઈએ. તો આવી તક્તીનું દ્રવ્યમાન કેન્દ્ર મેળવવા માટે સૌપ્રથમ તેની કોઈ એક બાજુ તેને સમાંતર તેને પાતળી પટ્ટીઓમાં વિભાજન કરીશું. જેમ કે સૌપ્રથમ આપણે તેનો પાયો BC તેને સમાંતર તેનું પાતળી પટ્ટીઓમાં વિભાજન કરતા. તો આવી પાતળી પટ્ટીઓ તેના પાયા BC ને સમાંતર મળે. આ દરેક પટ્ટી તેનું મધ્યબિંદુ લેતા જઈએ તો દરેક પટ્ટીનું મધ્યબિંદુ આ પ્રમાણે આપણને મળે. આ બધા જ મધ્યબિંદુમાંથી પસાર થતો રેખાખંડ તૈયાર કરીએ તો તે રેખાખંડ AP એટલે જ BC ની મધ્યગા. તો AP એ મધ્યગા તૈયાર થઈ. આ જ પ્રમાણે આગળ વધીએ તો હવે આપણે બીજી બાજુ AB ને સમાંતર પાતળી પટ્ટીઓમાં વિભાજન કરીશું. જેને હવે આકૃતિમાં આપણે દોરતા નથી, માત્ર સમજીશું. તો AB ને સમાંતર પાતળી પટ્ટીમાં તેનું વિભાજન કરતા એ દરેક જે પાતળી પટ્ટી મળે તેના મધ્યબિંદુ આપણે લઈ શકીએ અને દરેક મધ્યબિંદુ તેને આપણે જોડીએ તો મળતો રેખાખંડ એટલે બાજુ AB ની મધ્યગા જેને આપણે નામ આપીએ CQ. ત્યાર પછી તેની ત્રીજી બાજુ AC તેને સમાંતર પાતળી પટ્ટીઓમાં વિભાજન કરી દરેક પટ્ટીના મધ્યબિંદુને જોડતો રેખાખંડ તૈયાર કરીએ તો તે રેખાખંડ એટલે BR. એટલે બાજુ AC ની મધ્યગા BR થશે. તો આમ અહીં ત્રણ મધ્યગાઓ AP, CQ અને BR આપણને મળે કે જે ત્રણેયનું છેદબિંદુ એટલે જ ત્રિકોણાકાર તક્તીનું દ્રવ્યમાન કેન્દ્ર થશે. તો આ છે સેન્ટર ઓફ માસ, દ્રવ્યમાન કેન્દ્ર. તો મધ્ય કેન્દ્ર તે જ તેનું દ્રવ્યમાન કેન્દ્ર બને. તો આ થઈ ચર્ચા ત્રિકોણાકાર તક્તીનું દ્રવ્યમાન કેન્દ્ર મેળવવાની. તેને
આપેલી આકૃતિ મુજબ આપણે નોંધી શકીએ ધારો કે આકૃતિમાં ત્રિકોણાકાર તકતી ABC આપેલ છે તેનું દ્રવ્યમાન કેન્દ્ર મેળવવા માટે સૌપ્રથમ તેની બાજુ BC ને સમાંતર પાતળી પટ્ટીઓમાં તકતીનું વિભાજન કરતા દરેક પટ્ટીના કેન્દ્ર મળે કે જેમાંથી પસાર થતો રેખાખંડ AP એ બાજુ BC ની મધ્યગા થાય. હવે આ જ પ્રમાણે બાજુ AB તથા બાજુ AC ને સમાંતર પાતળી પટ્ટીઓ લઈ મળતી મધ્યગા અનુક્રમે AB માટે CQ તથા AC માટે BR થાય. આ ત્રણેય મધ્યગા નું છેદબિંદુ એ મધ્ય કેન્દ્ર મળે કે જે ત્રિકોણાકાર તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર છે. તો આ પ્રમાણે આપણે કોઈ પણ ચોરસ આકારની કે વર્તુળાકારની તકતી માટે પણ પાતળી પટ્ટીમાં વિભાજન કરી અને દ્રવ્યમાન કેન્દ્ર મેળવી શકીએ છીએ. ઉદાહરણ 7.3 આકૃતિમાં બતાવ્યા પ્રમાણેના પરિમાણો વાળી એક સમાંગ L આકારની લેમિના પાતળી સપાટ તકતી નું દ્રવ્યમાન કેન્દ્ર શોધો. આ તકતીનું દળ 3 કિલોગ્રામ છે. તો અહીં આ L આકારની એક તકતી પાતળી તકતી દર્શાવી છે. તેનું કુલ દળ 3 કિલોગ્રામ છે. તેનું દ્રવ્યમાન કેન્દ્ર મેળવવું છે. તો આવા આ L આકાર એટલે અનિયમિત આકાર તેનું દ્રવ્યમાન કેન્દ્ર મેળવવા માટે સૌપ્રથમ તેનું સમમિત તેવા આકારોમાં વિભાજન કરી શકીએ. તો આપણી આ સ્થિતિમાં આ L આકારની તકતીને આ પ્રમાણે જો વહેંચી દઈએ તો 3 ટુકડા 1 2 અને 3 તૈયાર થશે. દરેક ટુકડા માટે યામ પરથી આપણે કહી શકીએ આના યામ 2 0 છે એટલે આ યામ 1 0 થાય. આ 0 2 છે એટલે 0 1 થાય. તો આમ આ દરેક ટુકડાની લંબાઈ અને પહોળાઈ 1 મીટર થાય એટલે દરેક ટુકડો ચોરસ છે. આવા ચોરસ માટે દ્રવ્યમાન કેન્દ્ર એટલે જ તેનું વિકર્ણોનું છેદબિંદુ એ આપણને મળશે
તે બાબત પરથી આપણે આ તક્તીનું દ્રવ્યમાન કેન્દ્ર મેળવી શકીએ છીએ. સૌપ્રથમ L આકારની તક્તીને આકૃતિ મુજબ ગોઠવતા તે તક્તીના 3 ચોરસ ટુકડા મળે કે જે દરેક 1 મીટર લંબાઈ ધરાવે છે. તો બધા જ ટુકડા સમાન છે, તેથી દળની સમમિતિ પરથી તક્તીનું કુલ દળ 3 kg હોવાથી દરેક ચોરસ ટુકડાનું દળ 1 કિલોગ્રામ થાય. માટે m1 બરાબર m2 બરાબર m3 બરાબર 1 kg. m1 m2 અને m3 એમના દળ આપણને મળે. હવે આપણે એ દરેકના મધ્યબિંદુના યામ લખવા છે તથા આકૃતિ મુજબ તે દરેક ચોરસના કેન્દ્રના યામ નીચે મુજબ મળે. પહેલા ટુકડા માટે x1 y1 કહીએ તો x1 y1 એટલે ધ્યાનમાં લઈશું આ છે તેનું કેન્દ્ર C1. તો તેના માટે x1 એટલે x યામ તમે જોઈ શકો છો કે આ રેખાખંડનું મધ્યબિંદુ આ 1 2 માટે તેનું મધ્યબિંદુના યામ થાય 1.5. તેનો વાયામ મેળવવા માટે અહીં 0 અને 1 તેનું મધ્યબિંદુ એટલે 0.5. તો C1 ના યામ કયા 1.5 0.5 મીટર. x2 y2 બીજા ટુકડા માટે x યામ એટલે x0 x1 તેનું મધ્યબિંદુ એટલે 0.5. તે જ પ્રમાણે 0 1 તેનું મધ્યબિંદુ 0.5 મીટર તથા x3 y3 આ C1 આ C2 અને આ C3. C3 માટે x યામ માટે 0 અને 1 નું મધ્યબિંદુ 0.5 અને y યામ માટે 1 આ છેડો 1 આ છેડો 2 1 અને 2 નું મધ્યબિંદુ 1.5 મીટર થાય. તો આ તેના કેન્દ્રના યામ મળે. તો તેથી આ 3 ટુકડાનું જે તંત્ર બને તેથી L આકારની તક્તીના દ્રવ્યમાન કેન્દ્રના નો xm જેને આપણે xcm કહીએ તો m1x1 m2x2 m3x3 upon m1 m2 m3. દરેકનું દળ 1 કિલોગ્રામ. x1 1.5 1 0.5 1 0.5 ભાગ્યા તંત્રનું કુલ દળ એટલે 3 કિલોગ્રામ. આ 1.5 0.5 0.5 એટલે 2.5 ભાગ્યા 3
તેને સાદા પૂર્ણાંકમાં લખવા હોય તો 25/30 એટલે 5/6 મીટર તથા વ્યાયામ YCM m1y1 plus m2y2 plus m3y3 upon m1 plus m2 plus m3 1y1 0.5 1y2 0.5 1y3 1.5 ભાગ્યા 1 1 એટલે ફરીથી 2.5 ભાગ્યા 3 અથવા 5/6 મીટર. તો આમ તકતીના દ્રવ્યમાન કેન્દ્રના યામ 5/6 મીટર મળે. તો આ તેના દ્રવ્યમાન કેન્દ્રના યામ થયા. તે યામ જો આપણે ધ્યાનમાં લઈએ તો આ જે વિકર્ણ તૈયાર થાય તે વિકર્ણ તેના પર આપણને આ યામ મળશે. તો આ પ્રમાણે આપણે વિવિધ જે પદાર્થો હોય તેને સમમિત ટુકડામાં વહેંચી અને તેના દ્રવ્યમાન કેન્દ્રના યામ મેળવી શકીએ.